હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો વહેલી સવારે આવી ગયા પાછા કોમ. જો કે મારી પાછળ જો શેડ બની રહ્યો, શેડ એટલે પતરો નાખવાનો. તો જો બધી એંગલો બધી કમ્પ્લીટ થઈ ગઈ. જો ચેનલો બધી કમ્પ્લીટ નાખી દીધી. જોઈ લો. આમ પહેલું આવ્યા નહીં હજી. આવો ને એટલે સીધા પતરો ઉપર ચડાવી અને પતરો ફિટ કરવાનો. એટલે હમણાં 2 દાડાથી તો ચેતમ જવાય નહીં મળતું અને રાત્રે મોડા સુધી કામ કરવું પડે. જો હારે પતરો ઉપર પોલિશ મારેલી હોય એટલે એવું અંદર પાણી ના આવે. શિયાળામાં અમુક પતરો જે પેલો ખરો ને સિમેન્ટનો, એમાં પાણી આવે અને આ વ્હાઈટ ઉપર કોટેડ કરેલું આવે એટલે એના હિસાબુ અંદર પાણી ના આવે. જે બાફ વળે ને, બાફના કારણે પેલા આપણે જૂના પત્રોમાં પાણી આવે અને આ ઉપર કોટેટ મારેલું હોય એટલે એના હિસાબથી પાણી સીધું રડી જાય, અંદર ઘરમાં આવે નહીં આપણે. બરાબર? એટલે અમે પહેલું કંઈ આવું વાટ જોઈને બેઠા આવીએ. બરાબર? બધી તૈયારીઓ કરી. જો પત્રો રાતે કેટલા વકોને ચડાયો. ખરું તોબા પિત્તળના વાહણમાં પાણી ભરેલું હોય ને બેસ્ટ, પીવા માટે જબરજસ્ત મજા આવે. પહેલાં આપણા આગળ લગભગ 30-40 વાર મારી કૂવા પાણી ભરવા જતો એટલે તોબા પિત્તળનો જ વાસણ હતો અને એનાથી કોઈ રોગ ના થતો. આમ બેસ્ટ. પણ અત્યારે હાલ નો યુઝ, આનો કોઈ યુઝ કરતા નહીં. બાકી આ અસલ હોનું, પણ અત્યારે હાલ પડ્યું કાટ ખાય. બાકી ઘરમાં અત્યારે એવું દરેકનું શોભા વધારવી હોય એટલે આરે ના ગમું. બાકી ઓમ અસલ હોનું, પણ અત્યારે કોઈને ગમતું નહીં હોનું. એ રહ્યું હોય ને જગારા મારતો હોય ને એ વધારે ગમે અત્યારે. શું કેવું, સાચું ખોટું કમેન્ટ કરજો. તો જો અમે કારીગર આવી ગયા ને અમે કોમ સ્ટાર્ટ કર્યું. બરાબર? એક બાજુ અમારા જો આ ભૈલું ઈંટો સાફ કરે. જો જંગલો ચેનલો બહુ મસ્ત એ ગોઠવી દીધી અને આ કારીગર છે અમારા વાલમના. જો આ કોહા આયા ને ગરમીના ગરમ થયા દશરથભાઈ. તે જો સિલિન્ડર પીવા ગરમીનો સારો સિલિન્ડર શરીર માટે. કારણ કે અત્યારે વાગ્યા 1:30 વાગ્યો, ટેમ્પરેચર હાઈ. જો એક બાજુ મશીન ચાલુ કરી ભરેલું ને ક્યાં ઉતાવળ કરી. તો પહેલાં ખાતર હાથથી ભરતા ને અમે એવા માણસો જ નહીં રહ્યા જે ખાતર ભરી એવા. અમે જેસીબીનો ઉપયોગ કરવો પડે. જો આમાં હાથથી ભરવાવાળા વિનભાઈ જતા ના રહ્યા. હા, પહેલાં તો બોચી હાથથી ના ભરતા. તાણ અમે તો બધા હાથ તળો. હા, ખાલી ડોમું વાળું હોય તો હાથ તળો. જો અત્યારે આયા જેસીબી લઈ ખાતર ભરવા વહેલું બધા. એ તો જેસીબી એ વધો નહીં, કાઢી નાખશે. ઉપાડીને મેલ દે આખું. અમારે પહેલું મેં દવા આવ્યા વહેલા સવારમાં ખાતર. હા, વાત છો ભાઈ, એવું તો રહેવાનું.
બરોબર. ગીતાજી આવે ને 3 પાવડો ભરા, હજી 8 થી 9 પાવડા થાય હે ને, 9 બ્રાકેટ થાય. મોટો પાવડો હોય આ 9 બ્રેકેટ તો અરે હલો. એક લાઈન નોખી ને હજી બીજી બાકી તો જો અહીંથી જ્યાં તો જય શ્રી કૃષ્ણ જો ને તો જોયું શેડા ઉપર ગઈ. તાકી ને તો દઈશું પડી દીધી. બરોબર. આપા દો આપા દો. બોલે અને હસમાં ઝૂમ કર ફોન કરે. પછી 1-2 પત્રો ઉપર રાખવા પડે. પત્રો ફેરવતા ભાવ અને નેતા કોઈ વાત જોજો કે જો પાછા બરોબર ને જી એનું આમ દજે જો થોડું આમ કરો થોડું. હા બસ આવી લે આ બાજુ જાણો આ ચાટી કાઢી પછી બાજુ હા
તો જો અત્યારે વાળી પોણી અને અત્યારે વાગ્યા હોજના 5 વાગ્યા ને આજે વહેલા બેસો દો આવ્યા કારણ કે એક બાજુ ઘેર કડિયા આવેલા પતરોનું કામકાજ ચાલુ હોય અને એક બાજુ વળી પાછું ઘરનો ને જવાનું છે આજે રણુજા બરાબર એટલે ઈવાને હેડવાનું હોય 100 સાડા 100 એટલે જો એની પણ ઉતાવળે એટલે ફટાફટ ભેંસો દોવાની તો જો એક બાજુ લસકામાં પોણી વાળ્યું ગોથવામાં નેપિયર ઘાસમાં એટલે બધું અંગાથી કોમ થાય ને એ દાડે કંટાળો આવે તો લેવડા ફટાફટ પક્ષીઓને પાણી પી દઈએ પહેલાં એકવાર ખૂબ અને પછી જઈએ ફટાફટ ભેંસો દોવા કારણ કે ઘેરે કડિયા વાટ જોઈ રહ્યા એટલે ઝડપી પટાઈ ગઈ પણ એવું શીદડાને છે ને એટલે શીદડાને પત્તો પડે ને કાયમ એટલે પાણી ગંધાતું થઈ જાય ઓવરફ્લો થઈ ગયું ઓવરફ્લો ચલો હળો તો જઈએ હું ભેંસો દોવા કારણ કે જો દિવસ પણ ફેડાયો અને એમને 100 વાગે નીકળવાનું 100 સાડા 100 એટલી કોઈ ભેંસોનું કામકાજ પટાઈ દીધું